કરું છું તો મિત્રો થોડાક સમયથી વિડીયો નહોતા એના માટે દિલથી માફી માંગુ છું. અને આજની વિડીયોમાં આપણે એક નાનકડો એવો એક્સપેરિમેન્ટ કરવાનો છે. આપણે ગુબ્બારો બનાવવાનો છે. આપણે ધુવાડાથી ભરવાનો તો નથી, પણ એ ટાઈપનો થોડો ગુબ્બારો આપણે બનાવવાનો છે. એ ગુબ્બારો કેમ બનાવવાનો છે હું તમને થોડી વાર રહીને પછી કહીશ. એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો. એના મદદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને હંતાથી પહેલાં મળે. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ અને કઈ રીતનો આપણે ગુબ્બારો બનાવવાનો છે હું તમને દેખાડું. તો મિત્રો ઉદાહરણ તમને આપું કે કઈ રીતનો આપણે જે ગુબ્બારો બનાવવાનો છે. આપણે પહેલા એક ગુબ્બારો બનાવ્યો હતો, એનો પાર્ટ 2 આવવાનો બાકી છે. એ આપણે અત્યારે તો પવન તો બહુ છે, પવન ઓછો થઈ જાય પછી આપણે એનો પાર્ટ 2 આપણે ગમે ત્યારે બનાવશું. અને આ એનો નાનો ગુબ્બારો બનાવવાનો છે, એનાથી થોડોક નાનો, પણ આ આપણે હવામાં ઉડાડવાનો છે. ઉડે છે કે નહીં આપણે જોવાનું છે. તો આપણે તમને ખબર હશે ઉત્તરાયણમાં જે સાંજના સમયમાં ઉત્તરાયણ પૂરી થઈ જાય જે બધા ગુબ્બારો આકાશમાં ઉડાડે છે, તો એ ગુબ્બારો ઉપર આપણે બનાવવાના છીએ. તો બતાડું. તો મિત્ર પહેલાં આપણે આવો કાગળ લઈ લેવાનો છે અને આને આપણે ઠેલી જેમ હોય એ રીતનો આપણે પેક કરવાનો છે. તો ચાલો તમને સ્પીડમાં દેખાડું આપણે કઈ રીતે પેક કરું છું. હું તમને પેક કરીને તમને ડાયરેક્ટ દેખાડું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ગુબ્બારો તો આપણે ગમે રીતે આપણે સોટાડી લીધો છે. હવે એ હું તમને થોડી વાર પછી લઈને, પણ આપણે એને ઉપર લઈ જવા માટે, આકાશમાં ઉડાડવા માટે આપણે એનું પેટ્રોલ બનાવવાનું છે. એનું પેટ્રોલ કઈ રીતે બનાવવાનું છે હું તમને પેલા બતાડવાનો. હું તમને એની જે ટ્રીક છે ને હું તમને દેખાડું. તો આપણે છે ને આ જે મીણબત્તી છે, મીણબત્તી એટલે બધાને ખબર જ હશે. તો આને આપણે છે ને એક થાળીમાં આપણે એને ઓગાળી લેવાની છે. ગેસ ઉપર ગરમ કરીને આને ઓગાળી લેવાની છે. અને હું તમને પહેલી વાત એ કહી દઉં કે અમે જે ટ્રાય કરીએ છીએ તમારે ઘરે કરવાની કોશિશ ન કરતા, કારણ કે આ જે ઓગળી જાય અને પછી એની અંદર જે પાણીના તમે સાટા નાખો એટલે બધાને કેવો ભડકો થાય એ બહુ ખતરનાક છે. એટલે એ તમારે ઘરે ટ્રાય કરવાની કોશિશ નહીં. એ કેવો ભડકો થાય ને એ તમારે જોવો હોય ને તો નીચે કોમેન્ટ કરી દેજો. અમે એને લગતો અમે વિડીયો બનાવી લઈશું. એ બહુ ખતરનાક છે અને એવું રિસ્ક તમારે કોઈ ખોટું લેવાનું નથી. એટલે આને અમે ઓગાળીને અમે એનું પેટ્રોલ બનાવી કઈ રીતે બનાવી ચાલો તમને દેખાડું. અને પહેલાં આપણે આની જે ઓગાળવાની છે એને ઓગાળીને લેતા આવી. તો મિત્રો અમારી મીણબત્તી પલ્લી ગઈ છે અને ગરમ થઈ ગઈ છે. અને આ રીતનું આપણે આ બધું બનાવવાનું છે. જો આ રીતના આપણે પન્ના છે, એ પન્નાને આપણે એમાં આ રીતે પલાળીને આપણે હુકવવાના છે. તો ચાલો આપણે પેટ્રોલ બની ગયું છે ને તમને ડાયરેક્ટ કહું. તો મિત્રો આમાં જે મીણબત્તી છે અને આ ઠરી ગયું છે, આ જો જામી ગઈ છે પાછી. તો આને ઓગાળવી એટલે આ પાણી જેવું થઈ જાય છે અને એનાથી અમે આ બધા આનું પેટ્રોલ છે તો આ રીતે મેં કડક કરી નાખ્યા છે આ પન્નાને બધાને. આ એક બાકી છે તો આને ઓગાળીને અમે એ રીતનું કર્યું છે. અને આ ઓગળીને જ્યારે પાણી રીતનું થાય, પાણી જેવું થઈ જાય ત્યારે આની અંદર તમારે પાણી ક્યારેય ઓરિજિનલ પાણી તમારે ક્યારેય નહીં નાખવાનું, નકર બહુ મોટો બ્લાસ્ટ થાય છે. તો એવો વિડીયો તમારે જોવો તો નીચે કોમેન્ટ કરો. અને આપણું પાર્ટનરનું કામ ચાલુ છે. તો ચાલો આપણે બધું કામ સ્પીડમાં કરીએ ને પછી તમને બધું દેખાડું. ગુબ્બારો બની ગયો છે નાનો એવો. તો જો આ ટાઈપનો મેં ગુબ્બારો મેં બનાવ્યો છે અને આને આપણે ઉડાડવાનો છે. તો આને કઈ રીતે આપણે ઉડાડી હું તમને દેખાડું. તો એ પહેલાં આપણું જે પેટ્રોલ છે તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણું જો પેટ્રોલ પડ્યું છે. હવે તમને તો નહીં સમજાય, અમે મીણબત્તી જે ગરમ કરી ઓગાળી છે એની અંદર અમે મીણબત્તી વાળું કરી નાખ્યું છે. અત્યારે મીણબત્તીનું પાણી જોયું અહીંયા
આ ડોલમાં પલાળીને અમે મૂકી દીધું છે. તો આને આપણે આકાશમાં ઉડાડવાનું છે. તો એક ગુબ્બારો આપણે અત્યારે ઉડાડવી છીએ અત્યારે, અને થોડીક અત્યારે તૈયારી બાકી છે. અહીંયા જે આપણું પેટ્રોલ લગાડવાનું છે, તો એ આપણે લાગી જાય એટલે આપણે ઉડાડીશું, જોયું છે ઉડે છે કે નહીં. અને જો અત્યારે ઉડશે ને એવું લાગે સક્સેસ થાય, નહીં જાય તો આપણે થોડોક નાનો બનાવશું અને એ આપણે પાર્ટ 2માં કરીશું. પહેલાં અત્યારે આપણે ઉડાડીને જોઈએ, અને તોય છતાં ઉડી જાય તો આપણે રાતના સમયમાં એને ઉડાડીને આપણે જોવાનું છે, એ પાર્ટ 2માં જ છે. તો અત્યારે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને કારના મહેનત કરતા હતા અત્યારે માંડ આપણા પાર્ટનરે બનાવી નાખ્યું છે. તો ચાલો, જો અહીંયા આ અવડો આપણો ગુબ્બારો બનાવ્યો છે, હું તમને એનું ઓવરવ્યૂ આપું તમને, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો આપણે સ્પીડમાં હું આને ફોલ્ડ કરીને તમને દેખાડું. ઓલરેડી આપણો જે ગુબ્બારો છે એ બની ગયો છે, અને અહીંયા મીણબત્તીનું જે આપણે પેટ્રોલ બનાવ્યું હતું એ આપણે લગાડી દીધું છે. અમારી ભાષામાં અમે પેટ્રોલ કહીએ છીએ. અને પ્લીઝ મિત્રો, આ તમારે ઘરે એક ટ્રાય કરવાની કોશિશ ન કરતા, કારણ કે આ મીણબત્તી જ્યારે સળગે છે અને જ્યારે એની અંદર પાણી આવે તો કેવો મોટો બ્લાસ્ટ તો નહીં પણ બહુ મોટો ભડકો થાય, એ તમને ગુજરાતીમાં સમજાઈ જાય. તો પ્લીઝ ટ્રાય ન કરતા, એવો વિડીયો આપણે ચેનલમાં આપણે જલ્દી આવી જાય. તો બહુ વિડીયોને ઇગ્નોર ન કરતા ને એ ટ્રાય ન કરતા. જે ટ્રાય તમારે કરવી હોય તે નીચે કોમેન્ટ કરી દેજો, તમારો ભાઈ ટ્રાય કરશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ચાલો આપણે પહેલાં તમને આપણે મસ્ત રીતે તમને આનું ઓવરવ્યૂ આપવું, અને પછી આપણે એને ઉપર ઉડાડવી જોઈએ છે ઉડે છે કે નહીં. તો મિત્રો, આપણે ગુબ્બારો ઉડાડવાની તૈયારી છે, અને અહીંયા આપણે ખુલ્લામાં ઉડાડવાનો છે, કારણ કે આ બહુ પેક જગ્યા હોય ને આપણે ઉડાડાય નહીં. જેમ કે આપણે આ જગ્યા છે અહીંયા ઉડાડાય નહીં, તો અહીંયા આપણે ખુલ્લી જગ્યામાં આવી ગયા છીએ. તો ચાલો આપણે એને ઉડાડીએ. ફેલ ગયો છે, અને એક પ્રોબ્લેમ થઈ ગયો છે, હું તમને દેખાડું. આજે અમે જે વાળો અમે લગાડ્યો છે ને અમારા પાર્ટનરે, તો એ વાળો થોડોક મોટો થઈ ગયો છે. અને એક દિક્કત બીજી છે, અમારી પાસે જે આ પેટ્રોલ છે ને એ થોડુંક જ વીજ્યું છે, 2 પાના જેટલું, કારણ કે એ ઘર બધું આમાં બગાડી નાખ્યું છે, તમે જોયું. તો એક સાથે અમારો ગુબ્બારો બહુ મોટો છે, કારણ કે આપણે ડાયરેક્ટ મોટું ટ્રાય કરીએ. તો હવે પાર્ટ 2માં આપણે નાની ટ્રાય કરીશું. તો અત્યારે આપણે જોઈએ છીએ, આપણે એક ટ્રાય મારીએ, ઉડે એમ હોય તો આપણે ઉડાડીએ, બાકી પાર્ટ 2માં આપણે ટ્રાય કરીશું. તો ચાલો હજી એક પ્રયત્ન આપણે કરી જોઈએ. તો અહીંયા હળગાવવાની તૈયારી હાલે છે, અને આ ગુબ્બારો આપણે થોડોક નાનો કરી નાખ્યો છે, તો કારણ કે ઓલો મોટો હતો એટલા માટે ઉડતો નહોતો. તો અહીંયા આપણે એને ઉડાડવાની તૈયારી હાલે છે ભાઈ, જોયું છે ઉડે છે કે નહીં. તો મિત્રો, પ્લાન ફેલ થઈ ગયો છે, અને આ ગુબ્બારો આપણો અસફળ રહ્યો છે. તો ઓલમોસ્ટ મિત્રો, અમારે 2 દિવસ થઈ ગયા છે, અને હજી અમારું ગુબ્બારાનું કામ શરૂ છે. બીજો ગુબ્બારો થોડોક નાનો બનાવ્યો હતો, પણ એ ગુબ્બારો ફેલ છે, કારણ કે એમાં એમ છે પવન બહુ વધારે છે,
અને એ પ્લાન અમારો સક્સેસ જતો નથી. તો આપણે વિડીયોનો હમણાં એન્ડ તો નથી કરવો. હજી આપણે એક નાની ટ્રાય મારી લઈએ અને હવે આપણે ખુલ્લા મની આપણે પેક જગ્યામાં ઉડાડવાનો છે. ઉડે એટલે આપણે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ અને મહેનત કરીએ છીએ એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. અને પછી ક્યારેક આપણે જ્યારે પવન ને એવું બધું નહીં હોય, જેમ કે આપણે પાર્ટ 2 બનાવવાનો છે આપણે ગુબ્બારાનો મોટો ગુબ્બારો, તો એ જ રીતે આપણે આ નાના ગુબ્બારાનો પણ આપણે પાર્ટ 2 બનાવીશું. તો એ પહેલાં આમાં આપણે પહેલાં સફળ થઈએ એવો આપણે વિડીયો અત્યારે આપણે શૂટ કરી લઈએ અને એ રીતનું આપણે જે ગુબ્બારો બનાવવાનો છે તો આપણે ગુબ્બારો એ પહેલાં બનાવી લઈએ. અને ચાલો હું તમને નાનો ગુબ્બારો દેખાડું. એ થોડોક નાનો છે તો વિડીયોને ઇગ્નોર ન કરતા અને વિડીયોનો પૂરો જોયો તો વિડીયો જોવાની તમને મજા આવશે. તો ચાલો હવે આગળનું કામ આપણે શરૂ કરીએ. તો મિત્રો નાનું પોલિથીન લઈ લીધું છે અને આપણો પાર્ટનર કામ કરે છે. તો જો આ પાર્ટનર, આ બંને પાર્ટનર આપણા કામમાં લાગી ગયા છે અને તમને ઇગ્નોર ન થાય તો હું તમને એક વસ્તુ દેખાડું. આપણા ઘરે જે ખાટલા હતા એ ખાટલા આપણે અહીંયા આડા મૂકી દીધા છે કારણ કે પવન ન લાગે એટલા માટે. તો આ 3 ખાટલા આપણે મૂકેલા છે અને એકમાં આ ખાટલામાં આપણે બેઠા છીએ. તો અહીંયા જુઓ તમે, અહીંયા આપણું કામ શરૂ થઈ ગયું છે. તો ચાલો તમને સ્પીડમાં બતાડું. તો મિત્રો ઘણો સમય લાગ્યો છે અને અમે ઘણી મહેનત કરી પણ આમાંથી આ પ્રયત્ન અમારો અસફળ રહ્યો. તો મિત્રો તો હવે આપણે પછી ક્યારેક આપણે પાર્ટ 2માં ટ્રાય કરીશું. આ વખતે તો મેં 2 દિવસ મહેનત આની બગાડી પણ તોય સફળ ન થયો. પણ હવે ગમે ત્યારે ટ્રાય કરીશું અમે અને સફળ થાય ત્યારે આનો પાર્ટ 2 આપણે બનાવીશું. તો આપણો દોસ્તાર છે જે 2 દિવસ તો મહેનત કરતો હતો પણ આપણો વિડીયો તો બહુ બન્યો નહીં કારણ કે મોટા ભાગના વિડીયોમાં અમે અસફળ જ રહ્યા છીએ. પણ હવે આજથી અમે નિયમ લઈએ છીએ કે હવે જે વિડીયો અમે બનાવી એમાં ક્યારેય અમે અસફળ નહીં રહેવી અને બધા વિડીયો સક્સેસ કરીને પછી તમે પહેલાં પ્રેક્ટિકલ કરીને જ બધા વિડીયો અમે બનાવીશું. તો આ છેલ્લો વિડીયો મારો આ રીતનો અસફળનો વિડીયો મારો આવ્યો છે. બાકી આગળ બને એટલી કોશિશ કરશું હિંમતથી કે આ રીતનું મારું નહીં થાય. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું આના પછી નવો વિડીયોમાં. ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત. તો ચાલો મિત્રો, બાય બાય. અને ફરી ગમે ત્યારે પ્રયત્ન કરશું ત્યારે આપણે મળીશું પાર્ટ 2માં.